હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે જન્માષ્ટમી નિમિત્તે કાનુડાને ભોગ ધરાવવા માટે ડ્રાયફ્રૂટ લડ્ડુ. તેના માટે મેં આ કાજુ, અખરોટ, પિસ્તા, બદામ અને અંજીર લીધા છે. હવે આપણે તેના લડ્ડુ બનાવશું. તેના માટે આપણે ગેસ ચાલુ કરીને પેનમાં 1 ચમચી ઘી મૂકવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બદામ, અંજીર, કાજુ, અખરોટ અને પિસ્તા ત્રણેય બધા જ વસ્તુને શેકવાની છે. આને આપણે 5 થી 10 મિનિટ માટે શેકી લેવાની છે. હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. આપણે તેને ક્રશ કરી લઈશું. હવે આપણું ડ્રાયફ્રૂટ ક્રશ થઈને તૈયાર છે. હવે આપણું ડ્રાયફ્રૂટ ક્રશ કરેલું છે તેને પેનમાં કાઢો. તેમાં આપણે 3 થી 4 ચમચી દળેલી ખાંડ નાખવાની છે. હવે આપણી દળેલી ખાંડ નાખીને મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે દળેલી ખાંડ નાખીને મિશ્રણને તૈયાર કરી નાખ્યું છે. એમાં આપણે હવે 2 થી 3 ચમચી જેટલું ઘી નાખવાનું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે આ મિશ્રણમાંથી લાડુ વાળવાના છે. આવી રીતે બધા જ લાડુ વાળીને તૈયાર કરવાના છે. જન્માષ્ટમી નિમિત્તે કાનુડાને ભોગ ધરાવવાના ડ્રાયફ્રૂટ લડ્ડુ તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.